ભાઈ અમદાવાદ હોય કે સુરત, તમે જે પણ વસ્તુ હોંશે હોંશે ખાઈ પી રહ્યા છો તે શું ખરેખર શુદ્ધ છે ખરું? ગુજરાતમાં ખાણીપીણીના નામે ધીમું ઝેર પીરસાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત આરોગ્ય વિભાગની તપાસમાં જે ખુલાસા થયા છે તે તમને ચોંકાવી દેશે. ક્યાંક પીવાના પાણીમાં ક્લોરીન નથી તો ક્યાંક પાણીપુરીના પાણીમાં ઝેરી કલર અને બેક્ટેરિયા મળી રહ્યા છે. આજે વાત છે તમારી અને તમારા પરિવારના આરોગ્ય સાથે થઈ રહેલા ખતરનાક ચેડાની. સાવધાન, તમને પીરસાઈ રહ્યું છે ઝેર. નજીવા નફા માટે આરોગ્ય સાથે ચેડા. આપણું અમદાવાદ ચટાકેદાર ખાણીપીણી માટે જાણીતું છે. પાણીપુરીની લારીઓ પર તો રીતસરની ભીડ જામે છે. પણ આ ભીડમાં ઉભેલા લોકોને ખબર નથી કે જે તીખું ચટપટું પાણી તેઓ પી રહ્યા છે તેમાં બેક્ટેરિયા અને ઝેરી કલરનું મિશ્રણ છે. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે શહેરીજનોના આરોગ્યને લઈને એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શહેરીજનોની પ્રિય પાણીપુરી બીમારીનું ઘર બની રહી હોય તેમ લાગે છે. છેલ્લા 10 દિવસમાં એએમસી દ્વારા હાથ ધરાયેલા મેગા ડ્રાઈવમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરની 1121 પાણીપુરીની લારીઓ પર તપાસ કરતા 280 લારીઓ પર પાણીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ મળી આવી. તેમજ 77 સ્થળોએ બેક્ટેરિયાની તપાસ કરાઈ, જેમાંથી 2 જગ્યાએથી પાણીમાં જીવલેણ બેક્ટેરિયા મળી આવ્યા. અમદાવાદના હેલ્થ ઓફિસરે માહિતી આપી છે કે છેલ્લા 10 દિવસથી જુદા જુદા વિસ્તારમાં મનપાની ટીમ તપાસ કરી રહી હતી. છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપીણીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે. સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે, તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે. આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવાલાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો. અમદાવાદ શહેરના પાણીપુરીના પાણીમાં જ ભેળસેળ થતી નથી, લોકોના પીવાના પાણીમાં પણ ગોલમાલ થઈ રહ્યો છે. આજે મોટાભાગના ઓફિસો અને ઘરોમાં વોટર જગ સપ્લાય થાય છે, તેમાં લોકો સાથે મિનરલ વોટરના નામે છેતરપિંડી થઈ રહી છે. મનપાએ 194 વોટર જગ સપ્લાયર્સને ત્યાં તપાસ કરી હતી, જેમાંથી 20 સ્થળોએ પાણીને શુદ્ધ કરવા માટેની ક્લોરીનની કોઈ વ્યવસ્થા જ નહોતી. પરિણામે મનપાએ લાલ આંખ કરીને 13 એકમોને સીલ કરી દીધા. આમ આ 194 પૈકી 174 જેટલા ધંધાકીય એકમે ક્લોરિનેશન વાળું પાણી સપ્લાય કરે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કોઈ ક્લોરીન ડોઝલ ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. બાકીના જે ધંધાકીય એકમ છે જે ક્લોરીન ડોઝર ઇન્સ્ટોલ કરવામાં આવેલું નથી તેને આઈધર બંધ કરવામાં આવેલા છે, સીલ કરવામાં આવેલા છે. અને અંદાજિત 5 થી 7 જેટલા ધંધાકીય એકમ વિધિન શોર્ટ ટાઈમમાં ક્લોરીન ડોઝર ઇન્સ્ટોલ કરે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ પાપનો ઘડો ફૂટ્યો છે. સુરતના પનાસ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ અધિકારીઓ પોતે પણ સ્તબ્ધ થઈ ગયા. મંચુરિયન બનાવતા એકમમાં ગંદકીનું સામ્રાજ્ય હતું, જેને લઈને આરોગ્ય વિભાગે મોટો જથ્થો જપ્ત કરી એકમને ભારે દંડ ફટકાર્યો છે. મંચુરિયનના જે વડા બનાવતા હોય તેવી સંસ્થાની આપણે મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમ મુજબ જે હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ તે ન હોવાને કારણે અનહાઇજેનિક કન્ડિશન માટે એને નોટિસ આપવામાં આવી છે, તેમજ સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ રાજ્યમાં બેરોકટોક બીમારી ફેલાવતી હાથડીઓ ધમધમી રહી હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ વાર તહેવારે તપાસ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને ઝડપી પાડે છે. જોકે તંત્રની કાર્યવાહી બાદ પણ આ નરાધમો સુધરતા નથી. ત્યારે આ કાર્યવાહી બાદ પણ લોકો પૂછી રહ્યા છે કે શું માત્ર દંડ ફટકારવાથી આ નરાધમો સુધરશે? લોકોના જીવ સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી કેમ નહીં? આમ હાલ આરોગ્ય વિભાગની ચકાસણીમાં જે સત્ય સામે આવ્યું છે તે લોકોને વિચારતા કરી દે તેવું છે. તંત્ર કાર્યવાહી તો કરે છે,
પણ આ નફ્ફટ વેપારીઓ થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. અને એટલે જ સંદેશ ન્યૂઝ તમામ દર્શકોને અપીલ કરે છે કે બહારનું ખાતા પહેલા સ્વચ્છતાની ખાતરી ચોક્કસ કરો, કારણ કે તમારી એક ભૂલ તમારી અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.